પંચાલ ગુણેલી ગામથી આવું છું। મારી માનતા એ હતી કે મારી દીકરીનું સફળ થઈ જશે તો હું માતાજીની મારી તરફથી ચૂંટણી ભેટ કરીશ। બરાબર। માનતા મારી માનતા 2 મહિનાની અંદર પૂરી થઈ ગઈ। બરાબર। આગળવાળા ગોગા તમે તમારી જાતે મનથી રાખેલી, બરાબર? કોઈને કહેવાથી રાખેલી? કોઈના કહેવાથી નથી। બરાબર। નામ જયરાજ છે। મને પગમાં બહુ દુખાવો રહેતો, પગમાં દુખાવો હતો, વર્ષથી પગમાં દુખાવો હતો। હાલ મને આરામ છે માતાજીની દયાથી। આજે ભાઈ છે પોતે અમદાવાદથી આવે છે અને અમદાવાદથી ભાઈ આવે છે। અમદાવાદની અંદર આજે ભાઈ પોતે રહે છે, પગમાં દુખાવો સખત હોવા છતાં પણ આ ભાઈએ દવા બી કરાવી, બધું જ કરાવે, પણ આગળવાળા મેરડી ગોગાધામની માડીની માનતામાની મેરડીની અને એમને પગમાં તાત્કાલિક ધોરણે રાહત થઈ છે। ત્યાં ભાઈ એમની માનતા પૂરી કરવા આવે છે। માતું સ્વીકારજે। રામ રામ માળી રામ। હું દાહોદથી આવું છું, દાહોદથી માતવા ગામથી। રાત્રે મારી બેનને રાત્રે 12 વાગે તકલીફ થઈ હતી, અચાનક ગભરામણ થઈ ગઈ હતી, તો મેં ત્યાં મને બોલાવી, પછી મેં માનતા માની હતી કે આગળવાળા ભોગા મેળડી કે જો મારી બેનને સારું થઈ જાય તો હું શ્રીફળ સૂર્ય અગરબત્તી ચડાવીશ, તો તાત્કાલિક ધોરણે સારું થઈ ગયું। માનતા માનવા સારું થઈ ગયું? હા, સારું થઈ ગયું। મારું નામ મધુબેન છે। હું અમદાવાદથી આવી છું। મારા બાબાનું ઓપરેશન કરાવ્યું હતું એટલે મેં 5 બોટલો માતાજીની માની હતી, એટલે હું માનતા કરવા આવી છું। શેનું ઓપરેશન હતું? એને સ્પાઇનનું, બરાબર। મણકાનું મણકાનું હતું। હવે સારી રીતે ઓપરેશન પાર પડી ગયું, સારું થઈ ગયું। અને મારી તમારી 5 બોટલની માનતા માનતા રાખી રાખી હતી કે હું પૂરી કરવા આવી છું। મારું નામ ધવલ બાબુલાલ પટેલ છે। હું અમદાવાદથી આવું છું। મારા બાબાને ઓપરેશન કરેલું મણકાનું, તો એને 10 મહિના ટ્રીટમેન્ટ ચાલી, તો અત્યારે એને સારું થઈ ગયું છે અને જમણો પગ બંધી ગયો હતો। અને મારી બીજી માનતા હતી કે મારે વિઝાનું કામ ચાલુ કરવું હતું ને, તો એ બી મારું ધીરે ધીરે સારી રીતે ચાલુ થઈ ગયું। મેં માની 5 બંનેની બોટલો માની હતી। બંનેમાં તમે સફળતા મળવાની ચાલુ થઈ? રામ રામ। મારી અમદાવાદથી આવે વસ્ત્રાલથી પ્રજાપતિ ચિરાગભાઈ। હવે મારી એવો પ્રોબ્લેમ હતો કે એમના ફાધરને બાઇક વાળો ઠોકીને જતો રહેલો, બરાબર? તો પગનો મોટું ઓપરેશન આવવાનું હતું, મારી પ્લેટો નાખવાનું ને એવું બધું। આજે 6 મહિના પહેલાની વાતમાં ભાઈએ આપણે સાનિધ્યની માનતા લીધીમાં કે મારા ફાધરને મારા પપ્પાને મોટું ઓપરેશન ના આવવું જોઈએ, ઓપરેશન તો કરવા જ પડે એવું હતું, બરાબર? પણ મામૂલી ઓપરેશનમાં પતી જાય તો હું તારી માનતા રાખું, જે બી માનતા હતી એ આખા ફેમિલી તરીકે રાખી મારી, અને ની જેવા ઓપરેશનમાં મારી એમના ફાધર ઉભા થઈ ગયા। આ ફાધર હોમેથી મારી સાથે એમને દુખાવામાં રાહત થઈ ગઈ હતી અને અમને દવાખાને જગ્યા બી મળી ગઈ હતી। એ દિવસ તો એવો હતો કે વાવાઝોડું ને એવું હતું તો દવાખાના ક્યાંય ખુલ્લા નહોતા, પણ એ દિવસે તમારા આશીર્વાદથી અમને દવાખાનું મળ્યું। અમદાવાદથી પટેલ જાગૃતિબેન। શેની માનતા હતી? પથરીની। મને 4 મહિનાથી સતત પથરીનો દુખાવો બેસતો જ નહોતો અને મારું ઓપરેશન કરવાનું બી નક્કી કરેલું, પણ અહીંયા માનતા રાખી તો મારી પથરી અત્યાર સુધી ઉપડી નથી। 2 મહિના જેવું થયું સર। અમે આવ્યા હતા જ્યારે દાદાએ કીધું હતું ને કે છોકરાનો જન્મ થાય છે તારે ત્યાં, બરાબર? ફોટો લઈને મેકી જાય છે, પગે લગાડી આ છોકરો કીધું કે મારા દીકરાની જરૂર છે, હે તારી આશા લઈને આવેલો, મારા દીકરાને ક્યારે દીકરો જોવો છે, હે દીકરાને ક્યારે દીકરો જોવો છે, તને હું માતા બોલી હતી આ દેવની અગરબત્તી તો કરવા બતાવેલી, હારે હારે દેવનું તો કરવા બતાવેલું, પણ મેં કીધું જા, હે આ સમયના વેળાએ મારો ભગવાન મારો આયા તારા વરસ વીતી ગયું, હે પરિવાર હંગાત લઈને આવેલો, એક દાડે આખી ફેમિલી હંગાત આવેલો, અને એક દાડે હું માતા બોલી દીકરો આલીશ, હે આ દીકરાને દર્શન કરવા આવ્યા, મોનતા કરવા આવ્યા છો? દર્શન માનતા નથી કરી, દર્શન કરવા અમારે આવવાનું હતું, આવવાનું હતું, બરાબર? ફોટો લઈને આવજો મારા આશીર્વાદ। બોલો ગોગા મહારાજની જય। બોલો મેરડી। થોડી જય તો વ્યવસ્થિત બોલો, તો બસ સ્ટેન્ડ ઉભેલો માણસ ને અહીંયા આવવું પડે, કોણ છે એમ? થોડાક હાથ ઉસા કરી નાખો। આવો ઠંડા ઠંડા। બોલો મેલડી માતાની જય, મહારાજની જય। રામ રામ મારી રામ ગોગા મહારાજનો પ્રાગટ્ય દિવસ, અને એ પ્રાગટ્ય દિવસ આપણા માટે અમૂલ્ય અવસર કહેવાય। કે અમૂલ્ય અવસરને કદાચ રૂપિયા ખર્ચીને જાઓ ને તો બી આના આવા દર્શન ના મળે। કદાચ કોઈક મંદિરમાં ગયા હોય
તો મંદિરમાં તો લાંચ આલીને તમારે દર્શન કરવા જવું પડે, જ્યારે અહીં તો તમે એના સન્મુખ બેઠા હશો. મંદિરમાં બેઠેલી મૂર્તિ હોય અને અહીં તો જીવતો જાગતી માતા બેઠી છે. 19/12 આજથી 8 વર્ષ પહેલા ગોગા મહારાજનું પ્રાગટ્ય. એ વખતે મહારાજના જે દીકરા છે એ દીકરાની આયુ ખૂબ નાની, અને એ સમયની અંદર એમનું જે ખેતર છે એ ખેતરની અંદર એ દિવસે એમના દાદા પાણી વાળતા હતા અને મહારાજના દીકરા પણ એ સમયે ખેતરમાં હતા. ધાર્ય પાણી વાળતા અચાનક આપણે પોતે અહીંયા ઉભા હોય જો ભૂલે ચૂકે આગળ કઈક સર્પ કે નાગ દેવતા નીકળે તો આપણે ગભરાઈ જઈએ. તો એ સમયે નાની ઉંમરની અંદર જે ગોગા મહારાજે જે દર્શન આલ્યા, તો એ સમયે તો એક બાળ બુદ્ધિની અંદર કોઈ પણ વ્યક્તિ હોય ગભરાઈ જાય, બી જાય કે આ શું છે એમ. તેમને પણ બીક લાગી, પણ જયારે દર્શન આપ્યા ને તો ખાલી મુખ એકલું પુરુષનું અને બાકીનો સર્પનું. આપણને ખુદ વિચાર આવે જો આપણા જેવાના બી આવા દર્શન થાય ને તો આપણે ગભરાઈ જઈએ. આ તો એક બાળ બુદ્ધિની અંદર હતું. તો તાત્કાલિક એ ગભરાઈ ગયા. તે દીકરા જયારે મહારાજે પરચો આલ્યો તો જયારે ખુદ મહારાજ એવું બોલ્યા કે દીકરા ગભરાઈશ નહીં, હું પ્રસન્ન થયો છું એટલે તને દર્શન આપ્યા છે મેં. અને એ પ્રસન્ન થયા અને એ 19/12 દિવસથી મહારાજના દીકરા જોડે ગોગા મહારાજ પ્રસન્ન છે. આજે એમ કહેવાય કે કાશી કહવા જાઓ અને કદાચ આગરવાડામાં ગોગાના દર્શન કરો ને એક જ છે. કાશી કહવા જવાની જરૂર નહીં, ખાલી ગોગાના આગરવાડાને નમી જાઓ. કદાચ મેળો ના પાર કરે તો મારે હવે આગળ બોલવું નહીં વધારે, કેમ કે હું ઘણી જગ્યાએ રખડીને આવ્યો છું. કદાચ ઘેર બેઠા મેં કાલે મહારાજને યાદ કર્યા. મેં મહારાજને ખાલી કાલે યાદ કર્યા કે બાપા આવતીકાલે તારો પ્રગટ દિવસ છે, તો માં હર્ષિતજીને કહેજે કે મને રજા આલે તારી પાસે આવવાની. તો આજે કદાચ મારી હર્ષિતજીને કદાચ ગોગા મહારાજ બે આજે રાત્રે મને દર્શન આલવા આવ્યા. આનાથી મોટો ખર્ચો કોઈ ના હોઈ શકે. અને એ સમયે જયારે ગોગા મહારાજ પ્રગટ થયા અને કીધું કે હું તો તારી જોડે આવવા માંગુ છું, હું તો તારી પર પ્રસન્ન છું. એટલે પણ જેવા તેવા વ્યક્તિને ગોગા મહારાજ પ્રસન્ન ના થાય. દેવી શક્તિ કોઈ જેવા તેવા વ્યક્તિને પ્રસન્ન ના થાય. એનું હૃદય, એનો ગયા જન્મનો પુણ્ય, કોઈ કેવો અવતાર હોય ને તો આવા મહારાજ પ્રગટ થાય. અને એ સમયે પ્રગટ થયા પછી બીક તો હતી જ એમને, પણ એમના ઘરના પછી બધા આયા અને ઘેર એમણે જયારે કીધું અને જયારે ગયા. આજે તમે એક વસ્તુ વિચાર કરો કે આજ જગ્યાની અંદરથી કદાચ આજ રાફડામાં હાથ નાખીને જો કદાચ નાગને દૂધ પીવડાવતા હોય તો એ મહારાજ છે. અમે તો દ્રશ્ય જોયેલા છે. આપણે રાફડો હોય તો નજીક જવા બીક લાગે, આ તો રાફડામાં હાથ ગાલીને કદાચ નાગને બહાર કાઢીને જો દૂધ પીવડાવતા હોય તો એ મહારાજ છે. ઘણા પરચા એવા છે, કદાચ મહારાજ અહીં ઘેર હોય ને, મહારાજ ખેતરમાં ગયા હોય તો મહારાજ જેવા સેમ બીજા મહારાજ અહીં ઘેર ખાતા હોય. મહારાજ કદાચ બહાર ગામ ગયો હોય તો મહારાજના સેમ વેશની અંદર કદાચ ઘરની અંદર કામ કરતા હોય, એવા મહારાજના પરચા છે. આ કળિયુગમાં કોણ માની શકે દીકરા? કોઈ ના માને બાપા, પણ માનવું પડશે. માનવું એટલે પડશે જો કદાચ પોતાના દેવનું સોલ્યુશન કરવું હશે અને પોતાના દેવનું સમાધાન કરવું હશે ને તો મોન્યા વગર છૂટકો નહીં. આજે નહીં, કાલે બી નહીં. જેને દ્રશ્ય જોયા ના હોય, જેને કદાચ એનો અનુભવ ના હોય, એના મન માનતા વાર લાગે દીકરા. પણ કદાચ જેને હગી નજરે અને પોતાની ઓખે જોયું હોય ને, એને કદી ગોડા સમજતા અને એને ઓળખતા વાર લાગતી નથી. અને એ જ કારણ લાગે આજથી 2 વર્ષથી
દર પોચમે દર્શન આપવા માટે આવે છે દીકરા. દર પોચમે દર્શન આપવા આવે છે. આ નાજનો વાયદો હતો નાગનો. આ મહારાજ બોલે તો દીકરા આજથી 4 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા, 15 દાડા પહેલા બોલેલો દીકરા. કદાચ મારા રોમની રજા છે, મારા ભગવાનની રજા છે, તો ફરી દર્શન આપવા આવીશ. મહારાજ આ મંદિરની અરે મારા દીકરા ભાવથી એની ઈચ્છાથી મંદિરનું કાર્ય ચાલુ કરીશ. અને મંદિરના ચોફે ઓટો મારી મારા દીકરા અને એના ઘરના સભ્યો દર્શન કરી પાછા આવે. મુખ્ય કારણ કાજના દાડે દર્શન થાય તો મારા દીકરાની અંદર ને તમારી અંદર કોઈ ભેદભાવ રે એટલે પૂરા દર્શન આ ના થાય. શમ કાજના દિવસે પ્રસન્ન થઈ અને મારા દીકરા મળ્યા હતા, રૂબરૂ એ દર્શન થયા હતા. એવા દર્શન આજે અભાગ્ય મળી ગયા દીકરા. પણ સમય બનશે તો 100% રજવાડા રહેશે. આવું મારું મેરડીનું કહેવું છે. સાચો ભાવ છે, સાચી શ્રદ્ધા છે. અને કદાચ શરણે આયા છો ઉદ્રાવાસી તો ઘોડા કદાચ જગતની માતાએ કદાચ જો ગમે તે જાય છે દીકરા, પણ કદાચ તારો ભાવ છે, તારી હરસિદ્ધિ કહેતી હશે, આવી જબરી કાડકા બોલતી હશે તો ખાલી મને 100 મહિના ઘોડા અને 100 મહિના લીલી વાડી ના કરું તો મારો દરબાર કદાચ માથાના બાળ પોરકા થયા છે આન ગોડા પારકા થયેલા પાસા ન લઈ આલું ને તો જગતમાં મેરડી મટી જાય ગોડા. ધોણી દેવ ક્યારે અરે રે મને માતા રિહોમણા હોતા નથી. રિહોમણા હોય દેવને નહીં પણ મોણા નહીં રિહોમણા હોય દીકરા. અને રિસાવ હોય તો દેવથી નહીં પણ માણસથી રિસાજો દીકરા. પણ આવું કહું કે ગમે એવી જગ્યા ઘર બહાર છોડવાની જરૂર નથી. પણ તારો ભાવ હોય ને તો માતા ચોખ્ખું કહું છું દીકરા. જેને તળિયાના દીવા કર્યા એના તળિયા સાફ થઈ જાય. એનું મુખ્ય કારણ બતાવેલું મેં માતાએ. તળિયાના દીવા મહારાજ નો દિયો કોઈના ઘરમાં નીતિ નિયમ પાડી શકાય ના પાડી શકાય. ઘરના પોસ સભ્યો પાડી શકો પણ હગા વાલા ના પાડે દીકરા. અરે ઘરના પોતાના મા બાપ બે લૂંટાઈ ગયા, આજ પોતે પારકા બની ગયા. અરે રે મરવાના હોદ વિચાર કરી લે. આવું છેલ્લે મરવાના સુધી વિચાર કરી લે. પાન કદા ઓગણી ગણજી આજ 19 તારીખ થઈ છે. આન કદાચ 100 મહિના ભણે આન ગોડા કદાચ ધોઈલું આન ગોડા ગમે એવું દેવું ધોઈ ટાળું નહીં. આન હર્ષિદીન કદાચ ભેડી રહીને પૂરું ના કરું આ જગ્યાએ બોલતી હશે પૂરું ના કરું ને તો મારા સાનિધ્ય મને માતા નમવા આવવાની જરૂર નથી. દેવને શું કરવું છે અહીંથી ભેગું કર્યાનું એ તમને ખબર નથી. તો ચારે બાજુથી આવે નાને એક બાજુથી ઘોડા જગતનો બાપોય ના આવે, કાકોય ના આવે, મોહાડે નહીં આવે, મોમાય ના આવે. પણ કદાચ દેવની લીલા હોય અને દેવની કૃપા હોય ને તો ચારે કોર તમારી નોમ ના બને, ચારે કોર તમને આવકારો મળે દીકરા. હું તો એ કહીશ કે તમારો ભાવ જ્યાં શ્રદ્ધા હોય બરાબર, તમારા કોઈ સંબંધી હોય, તમારા કોઈ હગા વાલા હોય, જ્યાં તમારો આવકારો ના હોય, જ્યાં તમારું સન્માન ના હોય એવી જગ્યાએ બેસું. અરે રે એવી જગ્યાએ બેસું એના કરતા શમશાનમાં એકલા બેસું એ સારું દીકરા. જ્યાં પ્રેમ હોય, જે ભાવ હોય. તમે આ બધા ખેંચીને આયા છો દીકરા. કેમ આયા છો દીકરા? ખેંચીને એટલા માટે આયા છો કે ભાવ સાથે આ જગ્યા ઉપર ભાવ છે. જો કોઈ નવા આયે તો બરાબર, પણ જૂના તો કેટલી વાર આયા છે ને આજે આયા છે કે મહારાજ નો પ્રાગટ્ય ઉત્સવ છે. એવું કહું છે કે ભાવથી ખેંચીને આયા છે. પણ આવું કહીશ સદી આજ સદી ઘોડા રાજી નથી. હું મેરડી આવું બોલું અમે એક પૂર્વજના ડખા છે દીકરા. એ પૂર્વજના અરે રે પૂર્વજના તો ડખા પણ શિકોતર માતાના ડખા દીકરા. આવું મારું મેરડીનું કહેવું છે દીકરા. પણ કદાચ તારો ભાવ હોય ને તારી શ્રદ્ધા હોય તો પૂર્વજનો વ્યવહાર બતાવશે અને આગળ લાવીશ તો એ લાવશે. અને કદાચ ભાવથી તો હું તો નથી કહેતી કે બંધ કરજો, પણ કોઈ દીવા કરતા હોય તળિયાના નામથી તો અવશ્ય બંધ કરજો. અને ચેલેન્જ આલું છું બંધ કરવાથી કદાચ દુખાવે તો મારી ભાવ જો દીકરા હું માતા ગાદી પર છું દીકરા. આવી ચેલેન્જ હાલી તો કેટલાયને મેં સુખના સૂરજ ઉગાડી આલ્યા દીકરા. શંકા કરતા બંધ જે ચાલુ કરેલું હોય ને એ બંધ કરતા વહમું લાગે કે ના લાગે. તમે કોઈ માતાનો દીવો કરતા હોય અને એ માતા તમને ના લાગજો ને મને ના દેખાય અને બંધ કરવાનું આવે ને તો તમને વહમું લાગે. રામ આશીર્વાદ.
વાહ તમારું આ ધન્ય થઈ ગયો મારી હો તમારું ગ્રુપ આવી જાઓ બોમ્બે મુંબઈ વાસી આમાં મુંબઈ વાસી હા મળી ખૂબ રામ તમને તમારી કુળની માતા અને તમારી પેઢીની માતાઓ દીકરા અન ખૂબ રામ તમારી ભક્તિ અન આ